શું તમે બાઇક, કાર કે કોમર્શિયલ વ્હીકલ માટે ઇન્સ્યોરન્સ લેવાનું વિચારી રહ્યા છો અથવા તો ઇન્સ્યોરન્સ કરાવો છો? તો મોટાભાગના લોકો આ 3 ભૂલો કરતા હોય છે. શું તમે પણ આ ભૂલો કરો છો? પહેલી ભૂલ છે કે મોટાભાગના લોકો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લે છે. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનો જે ગેરફાયદો એ છે કે એમાં આપણને કંઈ લાભ થતો નથી, પરંતુ સામેવાળી પાર્ટીને જ લાભ થાય છે. પરંતુ મોટાભાગના લોકો આ ઇન્સ્યોરન્સ કરાવે છે કારણ કે એમાં પ્રીમિયમ કોમ્પ્રિહેન્સિવ પોલિસી કરતાં ઓછું હોય છે. બીજી જે કોમન મિસ્ટેક લોકો કરે છે એ છે કે પોતાનું વાહન પર્સનલ યુઝ માટે છે કે કોમર્શિયલ વ્હીકલ છે એ સ્પષ્ટ રીતે જણાવતા નથી, અને એના કારણે ક્યારેક ક્લેમ મળવામાં પણ મુશ્કેલી થાય છે અથવા ક્લેમ રિજેક્ટ પણ થાય છે. વાહન છે, જે વ્હીકલ તમારું છે, એનો યુઝ તમે કઈ રીતે કરો છો, કોમર્શિયલ કવર કરો છો કે પર્સનલ વાહન છે તમારું, એ તમારે સ્પષ્ટ રીતે જણાવવાનું રહે છે. અને ત્રીજી ભૂલ જે લોકો કરે છે એ લો આઈડીવી સિલેક્ટ કરે છે. આઈડીવી શું છે? એ ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ છે, એટલે કે કુલ કેટલું ઇન્સ્યોરન્સ આપણા વ્હીકલને મળશે એ એની કુલ વેલ્યુ છે. અને મોટાભાગ લોકો આઈડીવી ઓછું સિલેક્ટ કરે છે, જેથી કરીને એમને પ્રીમિયમ ઓછું ભરવું પડે. પરંતુ જેટલું વધુ આઈડીવી હશે એ આપણા માટે ફાયદાકારક છે, કારણ કે જો ક્લેમ થશે તો વધારાનો ખર્ચો છે એ આપણે જેબમાંથી આપવાનો થશે. તો એનાથી બચવા માટે વધુ આઈડીવી જે છે એ સિલેક્ટ કરવું, અથવા તો જેટલું મળતું હોય એ પૂરેપૂરું આઈડીવી સિલેક્ટ કરવું જોઈએ. એ ઉપરાંત ઘણા એડવાન્સ આવે છે, જેમ કે વાહનનું ડિપ્રિશિએશન થાય છે, સમયની સાથે એનું મૂલ્ય ઘટે છે, તો એનું એડ-ઓન આવે છે, એન્જિન સેફ્ટીનું એડ-ઓન આવે છે. આ બધા જે રાઇડર આવે છે એ પણ તમે લઈ શકો છો, જેથી કરીને તમને વધારે ઇન્સ્યોરન્સ કવર તમારા વાહનનું મળી શકે. તો તમારા વાહનનું જો ઇન્સ્યોરન્સ તમારે કરાવવું હોય અથવા તો એના વિશે કોઈ માર્ગદર્શન તમારે મેળવવું હોય તો તમે મને આ કોન્ટેક્ટ ઉપર કોલ કરી શકો છો અને માહિતી મેળવી શકો છો.